નમસ્કાર. અઢિયા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પ્રસ્તુત પ્રેમના પંથે કાર્યક્રમમાં હું રાજીવ ભલાણી આપનું સ્વાગત કરું છું. શ્રી શાહબુદ્દીન રાઠોડ એક ગુજરાતીએ ગૌરવ લેવા જેવું હાસ્યની દુનિયાનું અજોડ નામ. પ્રસિદ્ધ હાસ્યકાર શ્રી શાહબુદ્દીનભાઈની હાસ્ય શૈલી એ માત્ર સ્થૂળ હાસ્ય નથી, એ તો છે જીવનના મર્મની હળવી રજૂઆત. જિંદગી જીવવાના કંઈ કેટલાય રહસ્યોની વાતો આ પ્રેમના પંથે કાર્યક્રમમાં શ્રી શાહબુદ્દીનભાઈ પોતાની આગવી શૈલીમાં કરશે. સત્યના રાહે સફર કરીને, પ્રેમના પંથે પ્રયાણ કરીને, કરુણાની કેડીએ પગલાં પાડીને જીવનના શિખર સુધી પહોંચવાની માનવીની મથામણનું તદ્દન સરળ નિરૂપણ. ત્યારે જીવવું કેમ? યક્ષ પ્રશ્નનું અનોખું અવલોકન શ્રી શાહબુદ્દીન રાઠોડની નજરે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારથી હું શાહબુદ્દીનભાઈની કેસેટો સાંભળું છું. વનેચંદના વરઘોડામાં જે પણ જોક્સ છે તે બધી જ જોક્સ મને અત્યારે યાદ છે. એમાં લાભુ મેરીની જોક, પછી જાનમાં જાય છે ત્યારે ત્યાં મોરબી જઈને ઊભા રહે છે અને પછી કહે છે કંકોત્રી કાઢો, ગામ તો ખોટું નથી ને, તારીખ તો કંઈ ખોટી નથી ને. આ બધી વાતો અમે વર્ષો સુધી વાગોડી છે. અને શાહબુદ્દીનભાઈ મારા એક આદર્શ વ્યક્તિ હતા. આ કેવા વ્યક્તિ હશે કે જે જ્ઞાન સાથે ગમ્મત આપે છે. એના દરેકે દરેક શબ્દમાં કાંઈક ને કાંઈક તો મર્મ છુપાયેલો જ હોય. મારા પ્રેરણાનું દેણું લેક્ચરમાં પણ હું લોકોને કહું છું કે એક વખત શાહબુદ્દીનભાઈ પાસે એક વ્યક્તિ આવીને પૂછે છે કે શાહબુદ્દીનભાઈ, મારે સમાજ સેવા કરવી છે, હું શું કરું? શાહબુદ્દીનભાઈએ એક જ વાક્યમાં જવાબ આપ્યો, કોઈને નડો માં. અને આ વાક્ય મને એટલું બધું ગમી ગયું તો હું હવે દરેક મારા લેક્ચરમાં કહું છું. અને આવી બધી વાતોથી મને ઘણા ટાઈમથી આ ઈચ્છા હતી કે મારી શાહબુદ્દીનભાઈ સાથે દોસ્તી થાય, ઘરોબો કેળવાય અને સાથે કામ કરવાનું થશે. તો કલ્પના બહારની વાત છે. કદાચ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડે આ કરી દીધું. મને એટલું હતું કે શાહબુદ્દીનભાઈ સાથે ક્યારેક બેસીને વાતો થાય તોય મજા આવી જાય. પણ અમારે એ વાતો કરતાં કરતાં દોસ્તી એટલી બધી વધી ગઈ કે આજે અમે એક નવો જ વિચાર કર્યો કે બંને સાથે મળીને એક વિડીયો સીડી બહાર પાડીએ અને કંઈક જુદું જ સમાજને આપીએ. તો આ બધું કરવા માટે આપણે આજે ભેગા થયા છીએ. તો ચાલો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. શાહબુદ્દીનભાઈ, આપનું અમારા પ્રોગ્રામમાં સ્વાગત છે. સંત કબીર સાહેબે એમ કીધું છે, કબીર કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પાણી સબ મેં એક. જગતના પ્રત્યેક ધર્મો રહ્યા એને પોતપોતાની એક વિશિષ્ટતા હોય છે. એટલે ખ્રિસ્તી ધર્મની માનવતા, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, ઝરથુસ્ત્રી ધર્મની ન્યાયપ્રિયતા, બૌદ્ધ ધર્મની કરુણા, જૈન ધર્મની અહિંસા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના. હવે મોટા ભાગે માણસો તળેટીમાં બેઠા બેઠા ખાલી આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે, આવી જ ચર્ચા જીવનભર કર્યા કરે. પણ ક્યારેક જો પ્રેમના પંથે પ્રયાણ કરી, કરુણાની કેડીએ માર્ગ કાપી, સત્યના રાહે સફર કરી અને જીવતરના શિખર માટે ચડીને જો જોવે, ત્યારે એને સમજાય કે બધા જ રસ્તા ઉપર આવે છે. પણ પ્રેમના પંથે પ્રયાણ કરવી, આમ તો છે ને, પ્રેમના પંથે પ્રયાણ કરો ને એટલે સત્યની મંજિલે પહોંચી જવાય. અને સત્યના રાહે જો સફર કરો તો સામે પ્રેમનો આવાસ આવીને ઊભો રહે છે. એટલે જ્યાં સત્ય હોય છે, જ્યાં પ્રેમ હોય છે, ત્યાં કરુણા હોય છે. અને સત્ય, ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તે જોવું, એનું નામ સત્ય છે. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. એટલે કોઈ પણ પ્રકારની સામે અપેક્ષા રાખ્યા વગર જેમાં માત્ર આપવાની જ ભાવના છે, સમર્પણ છે, એનું નામ પ્રેમ છે. અને કરુણા, કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ, સર્વને માટે લાગણી.
આનું નામ કરુણા છે. પણ થોડી પ્રેમની વાતો આજે આપણે કરીએ, અને એમાં યુવાનોનો વર્ગ સામે છે. આહા, ઘણી વાર મેં કીધું છે કે યુવાનો માટે મને બહુ લાગણી, પહેલેથી જ લાગણી. ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ, આજ અણદીઠેલી ભોમ પર યવન માંડે આંખ. તો મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, એવી આ અવસ્થા. આમ જુવાની આ હથેળીમાં હૈયું લઈને ફરતા હોય, એક અણિયાળી આંખ્યું એને વીંધી નાખે. અને જુવાનિયાઓ માટે મેં કીધું ને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદયના હોય. બસ જરાક કોક હસીને વાત કરે, મંડ મોઢું દેખાડે તો ખોળ વાંહે બળદ હાલ્યો જાય, ગદબ વાંહે બકરી હાલી જાય, કપાસિયા વાંહે ભેંસ હાલી જાય, એમ હાલ્યા જાય. બસ કોકના સામાન મંડે ઉપાડવા, કોકના છોકરા મંડે રમાડવા, આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય, ખિસ્સામાં પૈસા હોય નહીં. આ બધી મૂંઝવણો યુવાનીની છે. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને આમ જો જુઓ ને તો એને સૌથી વધુ ઉર્મિઓ ઉઠતી હોય તો એ પ્રેમની છે. એક યુવતી મંદિરમાં જઈને કે એ ભગવાન, મારે કાંઈ નથી જોતું, પણ મારી બાને હારો જમાઈ દે છે. તે વાંહે જુવાન ઊભો તો ઈ ગળગળો થઈ ગયો, હે દીનાનાથ આમનું સાંભળજો. આ અવસ્થાની વાત હું કરવા ઈચ્છું છું. તો પહેલી બાબત એ છે કે સૌથી વધુ ઉર્મિઓ પ્રેમની ઉઠે છે. અને આમ જો જુઓ તો મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સજ્જર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાય ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. મારો મિત્ર મથુર છે, એને જોવા માટે મહેમાન આવ્યા. એ મહેમાનમાં અમારે વિનુભાઈ મહેતાય ખરા મુંબઈથી, પણ ગુજરીમાં બળદને જોવે એમ જોયું. પછી મૂર્તિયાને જોઈને મને કીધું, મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. એકવાર તળાવની પાળે અમે બેઠેલા, અને એમાં મિત્રો બધા, અમારો ક્રમ રોજનો, એમાં વિઠ્ઠલ એક અમારો મિત્ર, અને એ આવ્યો ને રોવા જ માંડ્યો ને હિબકે ચડી ગયો ને. અમને નવાઈ લાગી કે શું થયું હશે. પછી અમે વિઠ્ઠલને પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું છું ને, મારી બા ધડ દઈને ના પાડી દે. હું કન્યા પસંદ કરું ને મારી બા ના પાડે. માં જનેતા ઉઠીને મારી ચડતી દેગડીમાં પાણો નાખે. અમે વળી 3 અડધી ઉધાર ચા મંગાવી, તેથી ગામમાં આબરૂઈ ખરી. પછી મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું આટલો બધો રોવસ તું શું કામ? તો એણે અમને આ વાત કરી. એટલે મેં એને સલાહ આપી. મેં કીધું જો તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય, એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. એટલે આવી એની સમસ્યા. ને ભેગા બે કહી દઉં બીજો પ્રસંગ. ધીરજલાલ કાપડિયા છે અમારો મિત્ર. હવે એ BA ગુજરાતીનો વિષય લઈ અને ગામમાંથી પાસ થઈને ગ્રેજ્યુએટ બનનાર પહેલો જ યુવક, ગામનો એ પહેલો ગ્રેજ્યુએટ. એટલે અમારા ગામમાં સન્માન સમારંભ યોજ્યો. ધીરુ સ્ટેજમાં છે બેઠો, અમે બધા ઓડિયન્સમાં બેઠા. ગામના પ્રતિષ્ઠિતો ભેગા થયા અને બધાએ ધીરજલાલની પ્રશંસા કરી. અને ધીરુએ પ્રતિભાવમાં એટલા માણસમાં એ જમાનામાં ઊભા થઈને ભાષણ કર્યું. તે નાચમાં વાહવા મંડી થવા, અને ગામમાં તો ડંકા દેવાઈ ગયા. ધીરજલાલને સગપણના મંડ્યા કાગળો આવવા. પણ આમ કાગળ વાંચીને કે
કન્યા ગ્રેજ્યુએટ છે? તો અમે કીધું ના, ગ્રેજ્યુએટ તો નથી. તો ધીરજલાલ કે ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? હવે આવી વાયડીએ ચડી ગયો. તે ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી તો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસ હાટું મહેનત કરી પણ કોઈ મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે, બોલો. અને હવે એ એમ કહે છે કે અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. કોકને ત્યાં શેરીમાં લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો ત્યાં જઈને બાજવા દોડે. ત્યાં જઈને બાજે ગાય ઢોલ બીજી શેરીમાં બગાડો. ઓલા કે લગ્ન અમારે ત્યાં છે ને ઢોલ બીજી શેરીમાં બગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ત્યારે એ બારગામ જતો રહે. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ એમાં હું ભણતો. એમાં ને એમાં મને સર્વિસ મળી ગઈ. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું પ્રિન્સિપાલ હતો. અને પ્રિન્સિપાલ હેડમાસ્ટર થયા પછી મેં લગ્ન કર્યા. એટલે કન્યા જોવા તો જવું પડે. હું પહોંચ્યો ત્યાં, ચા પાણી નાસ્તો એવું આવ્યું. એ લોકો જે પ્રશ્નો પૂછે એના હું સારામાં સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એ લોકોએ મને જણાવ્યું કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે આ મને વડીલ સમજ્યા છે. મૂર્તિઓ જેને સમજતા હોય ને ખરા. એટલે હું યુવાનોને ગામે ગામ કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ના રાખવા. આપણી એ લાયકાત હારે નારે જોતું રહેવું. આ અવસ્થા છે આખી યુવાનીની. અને 1-2 ઉદાહરણ આપું એટલે તમને વધુ ખ્યાલ આવી જાય. હું જે વર્ણવું છું એવી અવસ્થામાં એક યુવક અને એક યુવતી. અમારા ગામમાં બન્યું એવું કે શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. તે ગામમાં ને સીમમાં ને વાડીઓમાં ખેતરમાં બધે ગોચ્યો પણ ન જડ્યો. એટલે અદેપાળની પીપળ માથે ચડી અને એ મીંડ્યો જોવા, આમ દૂર સુધી દેખાય ને. એમાં હું વર્ણવું છું એવી અવસ્થામાં યુવક અને યુવતી આવ્યા. અને યુવતીને જોઈને યુવકે શરૂ કર્યું હોય. મોટા ભાગના હું બોલી ચૂક્યા છે ને ઘણા વળી લખી ચૂક્યા છે. પ્રિય, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં. ઉષાની લાલીમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં. આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં. કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય, તારી આંખોમાં મને આખું જગત દેખાય. તે શામજી કુંભાર ઉપરથી કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? હવે સારી કન્યા હોય ને એને સુકન્યા કહેવાય, સારા વરને સુવર ન કહેવાય. પણ હવે આવાને ખબર ન પડે. એ દૂધપાકના તપેલામાં કળશો મારે તઈ એને નિરાશ થાય. એક જણો મને કે મારે વિશ્વ પ્રવાસે જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થાય? મેં કીધું કાંઈ ખર્ચ નહીં. મને કેમ? કીધું વિચારમાં શું ખર્ચ? વિચાર તો તમે રોજ આવા કર્યા કરો. 2-3 વાર પ્રવાસે જાઓ તોય સવાલ નથી. વિચાર કર્યો હાલો વિશ્વ પ્રવાસે જવા, ન્યુયોર્ક જવાનો વિચાર કર્યો ને ન માફક આવ્યું તો લંડનથી પાછા આવો. પણ બેસી જાઓ જો ખરેખર વિમાનમાં તો કેમ? એટલે થોટ પ્રિવેન્ટ્સ ધ એક્શન. વાત એમ બને
કે વિચાર છે ને કાર્યને અવરોધે, વિચારમાં સલામતી છે, કાર્યમાં જોખમ છે. તો પ્રેમ વિચારનો વિષય નથી, એ અનુભૂતિનો વિષય છે. અને અનુભૂતિ તો તમે પોતે જ કરી હોય તો જ તમને એનો થાય, એ સિવાય તો નથી. પણ કબીર સાહેબે એમ કીધું છે કે એ તો પ્રેમ કા ઘર હે, ખાલા કા ઘર નહીં. એટલે આવું કેટલું લખાણું છે, કેટલું સાહિત્ય છે. આજે આના વિશે એક દારો હાલ્યો આવે. પણ સમજ બોझ દિલ ખોજ પ્યારે, આશિક હોકર સોના ક્યા, जिस नैनों से नींद गंवाई, तकिया लेप बिछौना क्या, रूखा सूखा राम का टुकड़ा, चिकना और सलोना क्या, कहत कमाल प्रेम के मार्ग, शीश दिया फिर रोना क्या. મારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો, પણ પડ્યો તો પડ્યો, પણ લઈ દઈને પડ્યો. એ વધેલી દાઢી ને વિખરાયેલા વાળ ને એના બાવરા નયન અને મેલા કપડા ને બસ દેવદાસ ઘોડ્યા આમ બેહી રહે ને નિહાકા માથે નિહાકા નાખ્યા કરે. અને એવું એનું થઈ ગયેલું આખું વર્તન, શેર શાયરીઓમાં મંડે વાત કરવા, કાંઈક પૂછો. આખું ઘર સમજાવીને થાક્યું. પછી મને કીધું બધાએ કે ભાઈ તમે સમજાવો કોઈ વાતે. એટલે હું એને સમજાવવા ગયો. હું જ્યારે ગયો ને ત્યારે બેઠો બેઠો હૈયાને ઠબકું આપતો હતો કે કાદવના કટકા કી તો નિર્વેણ નોખા થયા, પણ ફટરે ફટ હિયા સાજણ જાતા સાજારિયા. મેં તો સાંભળ્યું ને હું એની સામે આમ બરાબર જઈને ઊભો રહ્યો. એ તો એના વિચારમાં જ હતું. એ મને જોઈને કે આય ક્ષમા જરા હટ કે જલ મેરી મજાર સે, मैं खुद ही जल रहा हूँ दिले बेकरार से. કોઈ હું તો કાંઈ ન બોલું. વળી એમને ઊભો રહ્યો તો પાછા મને જોઈને કે मैं सोया था चैन से ओढ़े कफन मजार में, यहाँ भी सताने आ गए किसने पता बता दिया. મેં કીધું લે મને આ ઘરના સરનામાની ખબર નથી અને શું તું આટલો બધો રોવે. તો મને કે દેખ કર મુझे कहता है सारा जहां, रात दिन रोते रहते हो क्यों मेहरबान, दिल सुलगता रहा फिर भी मैं चुप रहा, आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. અરે પણ બીજું બધું તો ઠીક, પણ કીધું આટલો બધો દુઃખી શું કામ તું થાત. તો કે ગમ કી બિજલી ગીરી જલ ગયા આસિયા, હમ સફર છૂટ ગए लुट गया कारवां, जिंदगी की मुझे अब तमन्ना नहीं, मौत भी घर न आए तो मैं क्या करूं. હવે મને થયું, મેં કીધું ભાઈ જો આ તારી વિરહની અવસ્થા આવી, પણ ક્યાંય પીવા બીવાની તો ટેવ નથી પડી ને, કાંઈ લેતા તો નથી, લેવા તો નથી મળ્યો ને. તો મને કે શौक पीने का कोई ज्यादा न था, तर्क तौबा का कोई इरादा न था, मुझ पर इल्जाम न रख मैं शराबी नहीं, कोई नजरों से पिलाए तो मैं क्या करूं. એટલે હું તો ખરેખર મૂંઝાઈ ગયો. મેં કીધું આને કાંઈક પૂછો અને ધડ શેર વરગાડે, હવે આનું કરવું શું એમ. પણ ત્યાં તો એણે મને પૂછ્યું, મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે. મેં કીધું ભાઈ એની તો મને ખબર નથી, આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે એ ખબર છે. તને કીધું આમાં વધુ ખબર પડે. તો મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે. અને પછી જે બોલ્યો એ તો મેં યાદ રાખી લીધો. એ કે કાકા મારા અરમાનોની લાશ પર જ્યારે નિરાશાના કફન ઓડાડાઈ રહ્યા છે ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા, તોફાનો કેમ નથી સર્જાતા, દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ જતી, સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા, અને ફૂલો અંગારા કેમ નથી બની જતા. કાકા કાકા મારા હૃદયના ટુકડે ટુકડા જ્યારે થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો, કાકા ધરતીકંપ કેમ નથી થતો. મેં કીધું ધરતીકંપ તું કહેશી પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યા હોય એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું.
તાજા પરણેલા પતિ પત્નીઓ, અને એમાં પતિ ભાઈ બહારથી આવ્યો અને પત્નીની આંખમાં આંસુ જોયા, પણ કાંઈક થઈ પડ્યું એને. પ્રિય, તારી આંખોમાં આંસુ, શું થયું? તો પત્ની વળી કે મેં તમારા પાટલુંને ઇસ્ત્રી કરી. અરે કે શું જરૂર હતી તારે આવું કામ કરવાની? આટલા બધા નોકર ચાકરો ઘરમાં છે. તો પત્ની કે તમે જ્યારે બહારથી આવો ત્યારે હું એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી, એટલા માટે મેં ઇસ્ત્રી કરી. તો એનો પતિ કે ભલે કરી. પણ પત્ની કે ઇસ્ત્રી આમનામ પડી રહી ને પાટલુન માથે, તે પાટલુન બળી ગયું. તોય ઓલો કે ભલે બળી ગયું. મેં સૂટ જ્યારે સીવડાવ્યો ત્યારે એક પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક છે પણ પાટલુન 2 છે. પત્ની કે એ તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી થીગડું કાપીને મેં આ રફુઈ કરી નાખી. તોય ઓલો કે હા તને આ હુજ્યું, અમને કોઈ ન હોય. પણ વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમસ્યા નથી હોતી. એનું કારણ એટલું જ છે કે જેના પ્રત્યે તમને પ્રેમ હોય એનું તમે અહિત ન કરી શકો. आहे न भरी शिकवे न किए, कुछ भी न जुबा से काम लिया, फिर भी मोहब्बत छुप न सकी जब तेरा किसी ने नाम लिया. અને એવો ને એવો તબક્કો વિરહની અગ્નિમાં પ્રદીપ્ત થયા પછી જે પ્રેમનો નિખાર પાછો આવે. તો પરી કટારી વિરહ કી તૂટ રહી ઉરસાલ, મુઆ પીછે જો મિલો જીયત મિલો જમાલ. શાયર જમાલનું છે, જમાલપુર નામ જેના ઉપરથી પડ્યું એનું આ કવિત. પણ વિરહની કટારી હૃદયમાં ભોંકાય, એમાં ને એમાં ભાંગી જાય અને એમાંથી ટપક 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 લોહી ટપકવા માંડે. અને એ જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો મોનાલિસા જેવું ચિત્ર બને. એ સ્થાપત્ય દ્વારા વ્યક્ત થાય તો તાજમહાલ જેવી કૃતિ સર્જાય. રવિન્દ્રનાથ ટાગોરે તાજમહાલ જોયો ને એક જ લીટીમાં વર્ણન કર્યું, ધ ટીયર્સ કન્વર્ટેડ ઇન્ટુ માર્બલ્સ. શાહજહાંના આંસુ સંગે મરમરના રૂપમાં થીજી ગયા. અને શિલ્પ દ્વારા વ્યક્ત થાય તો પાયટા જેવી કૃતિ રચાય, જીસસ ક્રાઇસ્ટ ને મધર મેરીની છે. અને એ જો સાહિત્ય દ્વારા દોહા કવિત એના દ્વારા વ્યક્ત થાય તો આવું સાહિત્ય સર્જાય. જેમાંનું એક મેં કીધું, કાદવના કચકા કીતો નિર્વેણ નોખા થયા, પણ ફટરે ફટ હિયા સાજણ જાટા સાજા રિયા. નૈના તુમ બુરો ભયો તુજસે બુરો ન કોઈ, આપ હી પ્રીત લગાય કે આપ હી દેત રોય. સજણ તમારા સ્નેહમાં સુકાણા અમ શરીર, એક પાપી નૈણા ન સૂક્યા કે તો બરબર લાવ્યા નીર. ભાવ એક જ છે, વિરહનો જ ભાવ છે. એક વિરહણી એમ કહે છે કાગડાને કે કાગા જબ તુમ ખાયો ચુન ચુન ખાયો માંસ, દો ને ના મત ખાયો મોહે પિયા મિલન કી આશ. તો બીજી વળી એમ કહે છે કે કાગા નૈન નિકાલ દઉં જો પિયો પાસ લે જાય, પહેલે દર્શ દિખાય કે ફિર લીજો ખાય. પણ દોહા છે, લોક સાહિત્યના દોહાની 2 જ પંક્તિઓ હોય, પણ એ હોર મોર નીકળી જાઓ. રાજા એમ કહે છે કાગડાને કે કાળજો કાઢીને ભોંય ધરું, લઈ કાગા ઉડી જા, માધવ બેઠા મેળીએ ઈ ભાળે એમ ખા. તો આ વ્યથા જે છે એ ખાલી રાજાની છે, માધવની નથી. અરે રાજાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી. હૈયાના ગોખમાં હંગરીને રાખી, હોઠ પર કદી એનો આણી. આ રાજાની વેદના તો દુનિયાએ જાણી. દ્વારકા નગરીના સુવર્ણ મહાલયની અટારીએથી શ્રી કૃષ્ણે આમ જ્યાં જોયું ત્યાં સામે ગોમતી નદી દેખાણી. હવે જોઈ ગોમતી પણ યાદ જમનાની આવી. જોઉં જ્યાં ગોમતી ત્યાં યાદ મને આવે ઓલા જમનાના નખરાળા નીર. કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં, મારા કાળજામાં વાગે છે તીર. લોકોને મન રોજ ઉગ્યું પ્રભાત, પણ મારે મન
અંધારી રાત, કોઈ કહેજો મારા કાળજાની વાત. રાધાનું નામ તમે વાંસળીના સુરમહી, વેતુલનો મેલો ઘનશ્યામ. સાંજને સવારે નિત નિંદા કરે છે, ગેલું ગેલું રે ગોકુળિયું ગામ. તુમ છોરા હમ છોરી, ચુગલ ચુગાઈ ગાँव. બંસી પરમત બજાઈયો, નંદ કુંવર હમ નામ. કેટલી વાતો યાદ આવી. અને આ શ્રી કૃષ્ણના વિરહની થોડીક વાત મેં કરી, પણ આ વિરહની વેદના જેટલી ઉત્કૃષ્ટ રીતે વ્યક્ત થઈ છે એટલું એ પ્રેમનું ઊંડાણ પ્રદર્શિત કરે. પણ આપણે થોડી હળવી વાતો લઈ. પરણ્યા પછીના જે શરૂઆતના વર્ષો રહ્યા ને, એ જિંદગીના સારામાં સારા વર્ષો છે. શું ઉત્સાહ હોય છે, શું મૂંગ હોય છે. એ પગમાં પાંખો લાગી ગયો હોય ને, ભુજાઓમાં બળ હોય ને, દિમાગમાં શોલા ઉડતા હોય ને, હાથ ગણાના પૈસા આવ્યા હોય, અને બે માણા ઓલી ભેટ સોગાદું મળી હોય ને, સૂટ બૂટ સીવડાવ્યો હોય ને, એ પરિણામ ત્યારે સૂટનો મેળ પડે છે, પછી નથી મેળ પડતો. પણ બે માણા આમ નીકળી પડ્યા હોય બજારમાં, પત્ની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણી નાખે, કોઈનો વળી કલર વખાણે. હવે આ સાડીને ડિઝાઇનને આવ્યું એટલે એક વાત વચ્ચે મને યાદ આવી. અમદાવાદી કાકાએ સાડીના સ્ટોરમાં દાખલ થયા. સવારના પોરમાં ઓલે હજી ખોલેલી દુકાન, ને ભગવાનના ફોટાને દીવો પ્રગટાવીને આમ આરતી કરીને અગરબત્તી ફેરવી, ત્યાં આ સ્ટોરમાં કાકા દાખલ થયા. ઓલાને કે પહેલી સાડી ઉતાર. એટલે કાકા ના ખરીદાય તમારાથી, એ 1200 રૂપિયાની સાડી છે. કાકા કે પૈસાનો પ્રશ્ન નથી, તું ઉતાર નીચે. એટલે સાડી ઉતારી ઓલે. તો કે હવે એને ઘડી કરી દે. એટલે ઘડી કરી દે. પહેલાં પેકેટમાં બંધ કર, એટલે પેકેટમાં બંધ કર્યું. હવે દોરી એને વીંટીને પેલી ગાંઠ મારી દે. એટલે વેપારીએ દોરી વીંટીને ગાંઠ મારી. પછી કાકાએ કીધું કે પહેલાં કબાટમાં મૂકી દે. તારે કાકી જોડે રોજ અહીંથી નીકળી અને ઘરમાં કજિયા થાય એ ના પોસાય. તો પત્ની કોઈ હાડીની ડિઝાઇન વખાણે, કલર વખાણે, ત્યાં તો બે ખરીદીને સાંજે ઘરે આવી ગઈ હોય. પત્ની જો એટલું જ કહે ને કે આ નેકલેસ મને ગમ્યું, પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે, ઓછીના પાછીના લાવે, પણ એ લાવી અને ઘરે સુપ્રત કરીએ પાર. પત્નીથી જો એટલું જ બોલી જવાય કે હા હા અહીં કેટલી બધી ગરમી થાય, ત્યાં તો આ દોડીને માઉન્ટ આબુની ટિકિટો બીજે દી લઈ આવે બોલો. અને એ પાછો કે આ હા અહીં કેટલી બધી ગરમી થાય. લોકો કઈ રીતે રહે છે એ જ હું તો સમજતો નથી. એટલે આપણી પેઢીઓ વહી ગઈ આ તડકા ખાઈ ખાઈ. અને આ તો હું 3 દિવસમાં ભૂલી ગયો બધું. પણ બે ટ્રેનમાં બેસે, સર સામાન એવો હોય ભાઈ, કપડાં લતા સર સામાન, એમાં તો ભબકાનો પાર ન હોય. આબુ રોડ રેલવે સ્ટેશન ઉપર ઉતરે, માઉન્ટની બસો તો ખાલી જ પડી હોય, પણ આ તો તાજા પરણેલા એ બસ સામુય જોતા હોય છે. તો ઓલી ખિસ્સામાં હાથ રાખ્યો હોય ને, ટેક્સી ડેકી મેં સામાન રખ દો. એ સર સામાન બધો ટેક્સીમાં મૂકી જાય. અને એ ઝીગઝાગ વે માસે થઈ અને ટેક્સી પહોંચે, નખી લેકના કાંઠે આવીને ઊભી રહે. રઘુનાથજીના ટેમ્પલ પાસે માઉન્ટ હોટલમાં સ્પેશિયલ રૂમ તરત જ બુક થઈ જાય, સરસામાન અહીંયા ગોઠવાઈ જાય. અને આબુમાં તો કેટલું જોયા જેવું છે. અચળગઢ છે, ઓરિયા છે, પોલો પેવેલિયન છે, ટોડ રોક છે, નખી તળાવ છે, અને પડખે દેલવાડાના દેરા. પણ આમને સમય હોય તો જાય ને, વાતો 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 આખો દી. આહા, પરિણામ પછી શું પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો. આમ તો 12મા ખેલાડી તરીકે ક્યાંક લઈ ગયા હોય, અને કોકોળી હાજો માંદો થાય તો આને ઊભો રખાય, એ ગણતરી હોય. અને અમે નાટક ભજ્યું હતું કોલેજના ફેસ્ટિવલમાં, જુલિયસ સીઝર, વિલિયમ શેક્સપિયરનું. તો એમાં હું જુલિયસ સીઝર થતો. આમ ભાલું લઈને ક્યાંક ખૂણામાં ઊભો હોય બસ. પણ ઓની એ અવસ્થા સામે એ હોય
અને એને સાંભળ્યા વગર તો આ છૂટકો ને એ વળી એની વાતો કર્યા કરે. પણ આવી વાતો સવારથી શરૂ થાય તો બપોર સુધી ને સાંજ સુધી હાલે ને સાંજે પછી જાહેર જનતાને દર્શન જેવા જેમ નીકળ્યા હોય ને એમ માઉન્ટથી દેલવાડાના રસ્તે એક કાંટો મારે. પણ 5 વાગ્યે ફરવા જવાનું હોય તો 4 વાગ્યાથી શરૂઆત થાય એની. ભારે માયલા સુગંધી હાબુથી નાય. એક આવે છે ને ઓલો કબૂતરના ચિત્રવાળો એક હાબુ આવે છે તે હું હમણાં અમારા બાથરૂમમાં જોઈ ગયો. તે 2 વાર નાહ્યો. બોલો, હેવી સુગંધ આવીને હું તો ફરી વાર નાહ્યો. એ મારી પત્ની કે આનેથી 2 વાર નાહ્યા? મેં કહ્યું હા. અરે કે મોઢું ધોવા જ રાખ્યો છે. તે નાવાનો તો લાલ ગોટો નોખો હતો. પણ હવે અત્યારે આ નાવાના ને ધોવાના ને એવા બધા ભેદભાવ રહ્યા થયા. અત્યારે અમારા જમાનામાં કાંઈ હતું નહીં. જે સાબુથી લુગડા ધોતા ને એ જ સાબુથી નાતા. અને એ જમાનામાં કેવા સાબુ આવતા, જેટલા નાય ને એ લાલ ગુમ થઈ જતા. કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું. એ ભારે માયલા સુગંધથી સાબુથી નાય પછી વાહીને વાહે પાવડર લગાડે ને ત્યાર પછી ઓલી આઈબ્રો પેન્સિલથી આંખ વણિયાળી કરીને ખૂણા બહાર કાઢી નાખે ને. ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવી સેન્ટની ભબક આવતી હોય ને ભાઈ વળી સૂટ બૂટ ને ટાઈનો નોટ આમ કર્યા કરે ને. માઉન્ટથી દેલવાડાના રસ્તામાંથી 2 જ માણા હેલ્યા જતા હોય પણ આપણને એમ થઈ જાય કે આખો બગીચો હેલ્યો જાય. એવી સુગંધ આવતી હોય. એમાં એક કાંટો ખાલી આમ ભાળી જાય ને રોડ માટે તોય આ જુવાન ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે. તારો કોમળ પગ કદાચ એ કાંટા પર આવે અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારો કોણ? ગળગળો થઈ જાય, અવાજ ઢળી જાય ને ભરડી જાય ને. એટલે આ તમે અહીં છો, કાંટો ત્યાં છે, પણ એ તું અહીં ઊભી રહેજે એમ કરીને એ કાંટો 1 કિલોમીટર છેટો નાખ્યા. આ ના પતિ પત્ની, આ ના જીવન. એમાં 5 વર્ષ વ્યતીત થઈ જાય. 5 વર્ષના વાણા વાઈ જાય ને પછી પત્ની એમ કે એકવાર કે આ વર્ષે આપણે પાછા ફરીને આબુ જઈશું. ત્યાં તો આવડું વરસકું ભરે હો. શું છે આબુ? તો કે કાંઈ અહીં ગરમી નથી થતી? તો કે આપણને એકને થાય છે, આ બધા નથી થતી. કાંઈ આબુ નથી જવું. એ 2 દી ઘરમાં કજ્યો, 3જે દી વળી સમાધાન, 4થે દી પાછા ગાડીમાં બે, વળી 5મે દી અહીંયા પહોંચે. માઉન્ટથી દેલવાડાનો પાછો રસ્તો, વળી પાછા 2 નીકળે ફરવા. પણ 5 વર્ષના વાણા વાઈ ગયા. એટલે થાય એવું ઓલો કાંટો ભાળે ત્યારે શું કે જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, જરાક આમથી હાલજે. 5 વર્ષે આટલો ફેર પડે. અને 5 વર્ષમાં 10 વર્ષ વીતી ગયા. પછી તો આબુ જાવું છે ને નથી જવું. 2-3 દી તો ઘરમાં કજ્યો જ થાય. પણ છેલ્લે તો બાજતા બે ગાડીમાં એ બેડિંગ ને બિસ્તરા ને ભાતાના ડબ્બા ને બધું નાખ્યો હોય એમ આને ખૂણામાં નાખ્યો હોય. કારણ કે લેવો પડે, પૈસા બધા એને ચૂકવવાના હોય. પહેલી વાર કપલ જે ગયું હોય ને ટેક્સીમાં રવાના થયા હોય એ 3જી વાર જાય ને તો એ બસની લાઈનમાં ઊભા હોય. પહેલી વાર માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, 3જી વાર તો દેલવાડા જૈન દિગંબર ધર્મશાળાના હેઠલા રૂમમાં રોકાણા. અને સાંજ સુધી તો રાંધે, લુગડા ધો કરે ને રાંધવાનું કામ હાલતું હોય. બિલ બધા ઓછા આવે ને યાર. પણ 12 વર્ષ થઈ ગયા હોય, 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા હોય પછી પાટલું નહીં તંબુરાના ગલેફ જેવા થઈ ગયા. કોટના બટન ઉખડી ગયા હોય અને જીવતરનો ભાર ઉપાડી ન શકતા એમ ઢસાક હાલ્યા જતા. વળી માઉન્ટથી દેલવાડાનો રસ્તો પાછો આ જોવે કાંટો
પણ આ 10 વર્ષ 12 વર્ષના સમય વ્યતીત થયા પછીની વાત છે. ત્યારે આ શું પ્રમાણે કે જો અહીંયા કાંટો પડ્યો છે, તને હાલવાનું ભાન નથી, મને ખબર તું પગ મૂકીશ અને તારા પગને કંઈ થાય તો તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું. આ આટલી લાંબી પ્રસ્તાવના મેં રજૂ એટલા માટે કરી કે ક્યાં ઓલો પહેલો તબક્કો જુવાનીનો જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કા જે ભિખારી છું. એ જે ભાવના એના હૈયામાં ભળી હોય, સૂરજ ચાંદ નયનમાં છે અને જુલ્ફે રજની બાંધી છે, આમ તો છે એ ફૂલ સમા પણ ચાલે ત્યારે આંધી છે. અને યુવાનિયાઓ પછી વ્યવહારની વાત કરતા હોય, અનુભવ યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ એ જ્યારે વ્યવહારની વાત કરતા હોય, વ્યવહારની આ વાત છે તકરાર ના કરો, બેશક કે આપ મને પ્યાર ના કરો, ધીમું હસી હસીને તમે વાર ના કરો, થાવો ભલાને ફૂલને તલવાર ના કરો. અને એ અવસ્થામાં પ્રેમ પત્રો જે લખ્યા હોય છે, આમાં ઘણીવાર શું થાય કે ઘણા યુવાનો વળી કાગળ પત્ર લખતા થઈ જાય, એમાં સામેથી જવાબ આવે, એને સ્વર્ગને હાથ વેંચનું જ છેટું રહે. 5 વાગ્યામાં પોસ્ટ ઓફિસ જઈને બેઠો હોય, અડખે પડખેની 2 શેરીના ટપાલીને ભલામણ કરે કે ગુલાબી કવર હોય, ગુલાબનું ફૂલ ચીચર્યું હોય, ફરગેટ મી નોટ લખ્યું હોય, કાગળમાંથી સુગંધ આવતી હોય, તો મારો પોતાનો સમજવો ને મને આપી દેવો. અને એમાં 2-4 દી જો કાગળનો જવાબ આવવામાં મોડું થાય, ત્યાં તો બધી हुई दाढ़ी ने बावरे नयन ने बिखरे हुए बाल ने जिगर में दर्द दिल में ठेस ने आ शायर થવાની શરૂઆત અહીંથી થાય. शेर शायरी मंडे ढळवा, आजकल क्यों आपका खत का आना बंद है, डाकिये मर गए हैं क्या या डाक खाना બંધ है. અને લેવા દેવા વગર કરુણતાની ચરમસીમાએ પહોંચી જાય. खत लिखता हूँ खून से, मेहंदी में मिला देना, जिस दिन बनो दुल्हन, जिस दिन बनो दुल्हन हाथों पे लगा ले. અને એ પત્રો જે લખ્યા હોય, પત્રોનો જવાબ આવે ને ત્યાં તો બજારમાં ઉપડી ગયો હોય, અને કિંમતી ભારે માયલા રંગીન કાગળો, સ્કેચ પેનો, એ પછી જે લખવાની તૈયારી કરે, ડ્રોઈંગ પેઇન્ટિંગ આમ ફાવતું હોય ને તો ડાબી સાઈડમાં વળી વૃક્ષો બનાવ્યા હોય ને વનરાય ને, વાહે વળી પહાડો હોય ને, આગળ એક સરોવર ને, સરોવરમાં હોડી ને, હોડીમાં 2 બેઠા હોય, બસ તો મેરા ચાંદ મેં તેરી ચાંદની. અને પછી લખવાની શરૂઆત કરે, પણ કેવી, પ્રિય તને શું લખું, તાણે તો પ્રશ્નાર્થ ઠપકારે. પછી શરૂઆત કરે કે મોતી જેવી તારી દંત પંક્તિઓ, ગુલાબની પાંખડી જેવા તારા હોઠ, દીપશિખા જેવી નાસિકા, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, નિર્દોષ હરણીની આંખો જેવી તારી આંખો, મેઘ જેવો કેશકલાપ, ચંદ્રમા જેવું મુખારવિંદ, પ્રિય પ્રિય તને શું લખું. આમ વર્ણન કરી કરીને 3-3, 4-4 પાના ભરી દે. આ તો પરિણ્યા પછી મંડે કાગળના રંગ ઉડવા, બધાય રંગ ઉડી જાય, ધોળા ફટોર કાગળ થઈ જાય. ઓલી રંગીન સ્કેચ પેનો તો ઘરમાં ગોતી ન જડે, હાલતા હાલતા અટકીને ઊભો રહે એવું ઠૂઠું એકાદું હાથ વગવું હોય. લખાણ છે ને ટૂંકા ને મુદ્દાસરના બની જાય કે અમે કંઈ ખુશી મજામાં છીએ ને તમે હશો, પૈસા મોકલાવતા રહેજો. આ વાસ્તવિકતાએ આવીને ઊભો રહે. પણ સગપણનો તબક્કો એ આવે, મહેમાન જોવા, પછી નક્કી થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, પછી સંસાર શરૂ થાય. અને ત્યાર પછીના તબક્કાની વાત કરું સીધી, રેલવે સ્ટેશન ઉપર આમ ટ્રેન આવી, 2 મિત્રો સ્ટેશન ઉપર ગયા. એકની પત્ની જવાની હતી, પણ જેની પત્ની જવાની હતી તો વળી આમ ગળગળો થઈ ગયો.
તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. પણ હવે લગ્નમાં ગયા વગર છૂટકો નથી. તારી બા આગ્રહ કરે તો તમે તમારે રોકાઈ જાજો. પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો, પણ મૂંઝાશો નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપડામાં કપડો કાઢ. પણ એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. પત્ની જતી હોય અને અરખના ઉભરા જે અહીં સુધી આવતા હોય એને પહેલાં હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા. પણ પુરુષો જેટલા રહ્યા ને એ જન્મજાત કલાકાર હોય, બધુંય સમજતા હોય. એક આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પ્રભુડા ખોળે છે. અને આ બહેનોમાં 90% ભોળા હોય. એમને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ને ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં, તમને ધ્યાન રહેતું નથી, રેઝર લાગી જાય છે. અમુક વાત છે ને સમજાય તો જ એની મજા છે. બર્નાર્ડ શોએ યુવતીને કીધું હતું, તમે બહુ જ સુંદર છો, તમારી સુંદરતા જોઈને હું ખુશ થયો. એટલે યુવતીએ બર્નાર્ડ શોને કીધું કે માફ કરજો, આપે જેવું કીધું ને મને એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી. પણ શોએ કીધું કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. આ સ્થિતિ એક ડબ્બાની મેં વર્ણવી. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી એ લોકો બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ. ગયા તાને મોટા ઉપાડે, ઉતરો છોકરાના લુગડા જો મેલા ડાળ. બાઈકે પણ ઉતરવા તો દ્યો, મીંડિયા વરસકા ભરવા. તો આ એક ત્યાર પછીનું ચિત્ર છે. પણ આટલી મોટી સંખ્યામાં ભાઈઓની હાજરી છે, બહેનોની હાજરી છે, તો એક બે ત્રણ માત્ર સૂચન એવા કરી દઉં કે તમને કોઈ દી જીવનમાં ન કજિયા કંકાસ થાય, ન કોઈ ગ્રહ કલેશ થાય. સૂચનો તો બધા સાદા જ હોય છે. લાઓ ત્સે એટલું જ કહેતા કે ક્યાં અટકવું એટલી જો માણસને ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. ક્યાં અટકી જવું એટલી જ જો ખબર હોય, કેટલામાં પેગ પછી અટકી જવું એ જો શરાબીને ખબર હોય તો દુઃખ ન હોય. કેટલા ખોટા કેસ લીધા પછી કેસ લેવાનું બંધ કરવું એ જો વકીલને ખબર હોય. કેટલી ચૂંટણી લડ્યા પછી રાજકારણ છોડી દેવું એ જો રાજકારણીને ખબર હોય. અને કેટલા કાર્યક્રમ આપ્યા પછી કાર્યક્રમ બંધ કરવા એ જો કલાકારને ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. પણ કેટલામાં પેગની વાત આવી ને એટલે કહું એક વચ્ચે પ્રસંગ. મુલ્લા નસરુદ્દીનને પીવાની ટેવ, એટલે બારમાં જઈને એણે એક પેગનો ઓર્ડર આપ્યો. પણ એમાં કોઈએ કીધું કે બીબી જાન આવે અને હોશકોશ ઉડી ગયા મુલ્લાના. એવો ગભરાઈ ગયો ને પગ ધ્રુજવા માંડ્યા. અને એની બીબી આવી પણ એવી ક્રોધમાં મંબોળ બની ગયેલી, ખુરશી ભાંગી નાખવી એમ બેઠી ધાબ દઈને. મુલાને તો કાંઈ સૂઝ્યું જ નહીં, અવાચક થઈ ગયો. એટલે એણે 2 પેગનો ઓર્ડર આપ્યો. એટલે વેઇટર આવીને 2 પેગ મૂકી ગયો. એટલે એક પેગ વળી એને પત્નીને આપ્યો. અને ઓલી ક્રોધમાં તો હતી ને, પણ ક્રોધમાં એને આમ એક ઘૂંટડો પી લીધો અને છો કરીને છોકી નાખ્યો. મોલાને કે હરા આ હું કડવું પીવા તમે અહીં આવો છો? એમાં મુલ્લા આવી ગયા હિંમતમાં. એ કે તને શું એમ છે કે અહીં અમે જલસા કરવા આવી છીએ? હાલો કે હું તમને ઘરે ગુલાબનું શરબત પીવડાવું. એટલે મુલાને લઈને એના બીબી ગયા. પણ નશામાં ચકચૂર એક હતો શરાબી,
એને આમ જોઈને એવું કીધું कि बीबी ने अगर प्यार से अपने शौहर को शरबत पिलाया होता तो कोई इधर आते ही क्यों। उमर खयाम में लिखा है कि जो सुरा पीवी हो तो शाननी साथे पीवो, कां प्रिया कां यार बुद्धि माननी साथे पीवो, चिक्कार पी बेफाम बनी जगनो तमाशो न बनो, थोड़ी पीवो छानी पीवो पण होशनी साथे पीवो। ऐ साकी तेरे मैं कदों का कितना पहुँचा हुआ रिंद हूँ मैं, जितने आए हैं मैयत में मेरी सबके सब ही लगाए हुए हैं। પણ હું તો આ પ્રસન્ન દાંપત્ય જાળવવા માટે શું કરું એની વાત કહેતો હતો। અને સૂચનો બહુ સરળ હોય છે। પ્રથમ વાત એટલી જ છે કે પતિએ પત્ની જે કંઈ કહે એ 10 મિનિટ એક પણ દલીલ કર્યા વગર હૈયા માથે પથ્થર મૂકીને સાંભળી લેવું। એક 10 જ મિનિટની જો ધીરજ જીવનમાં રાખી શકો ને તો અજબ ઘટના બનશે। 12મી મિનિટે એ પોતે જ એનો વિરોધ બનશે કરવા। અને હું કહું છું આ તમને જો સાચું ન લાગતું હોય, પત્ની એમ તમને કે મારો દાખલો દઉં તો અમારું તો આટલા વર્ષથી આમ જ હાલ્યું। મારી પત્ની દર વર્ષે મને એમ કે આ વર્ષે તો આપણે કલર ટીવી લઈ જ લેવું છે। એટલે હું 10 મિનિટ તો કાંઈ બોલું જ નહીં। બસ 12મી મિનિટે એ નહીં પૂછે વળી કે 25,000 જેટલો ખર્ચ થાય, 20-25,000 જેવો ખર્ચ થાય, ત્યારે હું ખાલી હા પાડું। એટલે એ જ ક્ષણે એ કહી દે, એ જ મિનિટે તરત કહી દે કે આપણે કાંઈ એવો ખર્ચ નથી કરવો। વાવાઝોડું આવીને પસાર થઈ જાય અને હાવ હારાવાના થઈ જાય। અકડ જેટલા ઝાડ રહે ને એ વાવાઝોડામાં પડી જાય। જો ઓલા ખડ એની હારે નારે વળી જાય તો પાછું વાવાઝોડું થાય એટલે ઊભા જ થાય। તો એક આ સૂચન છે। અને મારી વાત બરાબર ન લાગતી હોય તો તમે આરે એ અખતરો કરો। પત્ની કહે કે કલર ટીવી લાવવું છે, એ જ મિનિટે ના પાડી દેવી, ધાડ દે નથી લાવવું, જુઓ જમાવટ એની। તરત નિહાકા મંડે નાખવો કે રે ઘણી બહેનોને આધેડ ઉંમરની બહેનોને એવી વાતો કરતા મેં સાંભળી છે કરે રે એ વખતે આડો એરુંય ન ઉછર્યો, એટલે સર્પે ન ઉછર્યો આ તમને જોવા આવ્યા ત્યારે મારા બાપુને। અને આધેડ ઉંમરના બહેનો ધોખા કરતા હોય ક્યારે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા, પણ મારા બાપુજી ન સમજ્યા તે ન જ સમજ્યા। ને કે આડોશી પાડોશી હોત કીધું હતું કે રવા દ્યો ગધેડાની ડોકે હીરો બાંધોમાં, પણ હવે કરમમાં કઠણાઈ માંડી છે। અને ઓલો વળી પડ્યો એ બધા ભાગશાળીને મારા ફૂટી ગયા। આમ સંસાર હાલે જ। સંસાર તો એમને માલ્યો જાય। જો જે યાત્રા શરૂ થઈ છે ને એ પૂરી તો થવાની છે, પણ અમુક જિંદગી એવી હોય છે કે જે હંમેશ માટે યાદ રહે છે, અને અમુક એવા હોય છે કે જે નડી હાલ્યા હોય। બુઝ ગયા દીપક મગર રોશની તો રહે ગઈ, ચલ બસી એ જિંદગી કુછ લે ગઈ કુછ દે ગઈ। એટલે એક વાત એ કે પત્ની જે કંઈ કહે ને એ 10 મિનિટ હૈયા માથે પથ્થર મૂકીને સાંભળી લેવું, આ એક વાત। બીજી વાત, પત્નીને પતિએ પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો, કારણ કે સમજાશે નહીં, જિંદગી જશે તોય નહીં સમજાય। ત્યારે બહેનોને સૂચના એ કે પતિને ચાહે ભલે ઓછો પણ એને સમજવા પૂરો પ્રયાસ કરજો, કારણ કે બધા પતિ એમ ઈચ્છતા હોય કે મને કોઈક સમજે, બહાર એને કોઈ સમજતું ન હોય એટલે આવું ઈચ્છે। પણ આ એક સાદી ને સીધી બાબત છે, અને બે એકાબીજાને નથી સમજતા એની ભેગ વાત જાણી લ્યો। આ બહેનો છે ને લાગણીને અનુલક્ષીને જીવે છે।
એટલે ભાઈઓ બુદ્ધિને અનુલક્ષીને જીવે. ભાઈઓ રહ્યા એ મનને પ્રાધાન્ય આપે છે, જ્યારે બહેનો રહી એ હૃદયને પ્રાધાન્ય આપે. અને હૃદય જ્યારે પ્રેમથી ભરેલા હોય છે ત્યારે મન ખાલી હોય છે. બહુ સીધી સાદી આ સરળ વાત છે કે મન આ બધાય ભેગા થયા છે આટલા લોકો ને આટલો બધો આનંદ થાય છે એનું કારણ એક જ છે કે હૃદય પ્રેમથી ભરેલા, એટલે મન ખાલી છે. અને મન જ્યારે ભરેલા હોય છે ત્યારે હૃદય ખાલી હોય. તો આપણી તો જિંદગી એવી થઈ છે કે રોઈએ તો ને ગમ, હસે તો ને ખુશી. રોતા હોય તેની વાંહે ગમે નથી હોતો ને હસતા હોય તો ખુશી નથી હોતી. માણસને ક્યાં જવું છે એ ખબર નથી હોતી. પણ આ બે સૂચનો મેં કર્યા, નહીંતર શું થાય છે, ગમે એવા ભણેલ ગણેલ હો, તમે સમજદાર હો, શિક્ષિત હો, પણ ભવાટવીમાં આંટો દોઢે ચડી જાય અને પતિ પત્ની વચ્ચે વાંધા જ્યારે પડી જાય ત્યારે પતિને એનો અહમ નીચો ઉતારવામાં ઘણી તકલીફ પડશે. જોજો, પતિ પત્ની વચ્ચે વાંધા પડે ને ત્યારે સ્થિતિ કેવી સર્જાય કે સાજણ ભવની બોલ બોલાવણી. તમે ન છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ન જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વાલ. રહી રહીને રહી છેવટે વાટ્યું ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી, સાજણ ભવની બોલ બોલાવણી. અને સમાધાન થાતા થાતા તો કેટલું મોડું થાય. ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે. જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે, ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ હશે. તો મીટને વાલે મીટ ચૂકે ફિર पैगाम आया तो क्या, मरने वाले मर चुके फिर सलाम आया तो क्या. અમને ઘણા અનુભવ આવા કાર્યક્રમમાં થાય. પતિ પત્ની વચ્ચે વાંધા હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય, કાર્યક્રમમાં પાછા બે આવ્યા હોય, પતિ આમથી આવતો હોય ને પત્ની આમથી જતી હોય સામે. હવે પતિને તો ખબર ન હોય, એનું ધ્યાન જાય ને ત્યારે આમ સંકોચાઈને હાલે, પણ મનમાં એને એ જ વખતે એવું થાય કે જાણી બુજીને અમે અળગા હલ્યા તોય પાલો વડ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછું કે કેમ છે. આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે. અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે. તો આ છે લગ્ન જીવનની જે સમજાવવાનો પ્રયાસ થાય એટલો કર્યો મેં. થોડી વાતો એના લગતી કરી. મારો મિત્ર એક વળી સિતાર શીખે છે, એ રોજ આમ ખોળામાં સિતાર લઈને બે ને એવો ગંભીર થઈ જાય. હવે એની ગમે સમજણ હોય પણ એક જ તાર વગાડે બસ, ટીન ટીન કરી. એની પત્ની કે શું ટીન ટીન કરો છો? કોક વાર સિતાર વાદકોને જોઈ આવો કેટલા તાર વગાડે, આમ ઝણનાટી બોલાવે, અને તમે એક તાર લઈને ટીન ટીન કરો. બોલો કે એ બધાય ફાંફા મારે છે અને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયા રામ. અમારો મિત્ર એક વિઠ્ઠલ વળી હાર્મોનિયમમાં છે ભજન ગાતો. એકવાર મને સમાચાર મળ્યા કે વિઠ્ઠલ તો દવાખાનામાં. હું એને જોવા ગયો, મેં કીધું આ શું થયું? મને કે ભજનમાં ભજન ગાતા થયું. એટલે આ ભજન તો પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ છે કીધું, એમાં આવી દશા થતી? તો શું થયું? તો કે હું તો હાર્મોનિયમ લેવો ભજન ગાતો મીરાબાઈ. જૂનું રે થયું દેવળ જૂનું રે થયું, મારો હંસલો ને નાનો ને દેવળ જૂનું રે થયું.
અને તારે ને મારે હંસા એમ કરીને કે મેં જ્યાં ટીપ મારી આ પીતાંબર પટેલના સૌજીન મંજી બે દીકરા આવ્યા ને મને મારીને પાડી દીધું. અરે પણ ભજન ગાવામાં શું કામ તને માર્યો? બોલાવ્યા ઓલા લોકોને. કેસ કરશું માથે ભાઈ, આ પ્રમાણે દાદાગીરી ન હલાવી લેવાય. પણ પછી મને ખબર પડી કે પીતાંબર પટેલના દીકરીનું નામ હંસા હતું. હવે ઉપલ્યા મારે ઈવડાઈ રહે ને આ હેઠે રાગડા ચાણી તારે ને મારે હંસા પ્રીતુ રે બંધાણી. એમાં ઓલાને જરાક વેમચૂક થઈ ગયું. પછી તો માફી માંગીને પાટા પીંડીને બધાના હોસ્પિટલનું બિલ આખું ઓલા લોકોએ ચૂક્યું. વિઠ્ઠલ હાટું ટિફિન લઈને જોયો, રોજ વળી હંસા આવે ને એમાંથી બેયની વળી નજરો મળીને પછી તો જીવતરના કોલ હારે જીવવાના એકાબીજા આપ્યા. એમ થતાં બેયના લગ્ન થયા. બોલો, અત્યારે હું વિઠ્ઠલને મળું તો એ ક્યાંક હારા પ્રતાપ ભજનના તો હું આ ડાળે વળગી આપ્યો. તો અનેક વાતો છે આવી. હમણાં એક જણો મને એને પૂછ્યું, મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દો. સારામાં સારું કામ આ છે. અને માણસ કેટલા વર્ષ જીવો મહત્વનું નથી, કેવી રીતે જીવવો એ મહત્વનું છે. માણસ કેટલું રળે છે એ મહત્વનું નથી, સમાજ માટે કેટલું ખર્ચે છે એ મહત્વનું છે. કોને સાંભળે છે કે શું વાંચે છે એ મહત્વનું નથી, એને ખુદને સમજાય છે કેટલું એ મહત્વનું છે. કારણ કે માણસ ગમે એને વાંચે ગમે એને સાંભળે પણ હરવાળે જીવે એની સમજણ પ્રમાણે. આમ તો હું વાત મથુરની કરતો હતો. મારા મિત્ર મથુરને જોવા મહેમાન આવ્યા અને પૂછ્યું મને કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. અને પછી આ બીજી વાતો આવી. પણ મથુરને પછી તો પરણાયો, ધામધૂમથી એના લગ્ન થયા. હમણાં મને એ ભેગો થયો હતો તો મને કે મારી પત્ની છે ને એ રોજ સવાર પડે અને 200 રૂપિયા માંગે. સવાર પડ્યો નથી ને 200 રૂપિયા લાવજો. મેં કીધું એટલે રોજ 200 રૂપિયા માંગે? તો કે હા. પણ મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે છે શું? તો મથુર કહી તો આપણે દઈ તો ખબર પડે. એ મથુરને પાછો દીકરો છે. દીકરાનું નામ દામોદર. દામોદરે પણ બીજી ભાઈ તો અમારા મોહનલાલ માસ્ટર વર્ગમાં ભણાવતા ને તે છોકરાઓને પાછા જ પાડે. બસ ગુજરાતી નિબંધના પિરિયડમાં લખે મારી અભિલાષા. પછી છોકરાઓને પૂછે અશોક તારે શું થવું? નાના બાળકો વળી ઊભા થઈને મારે ડાક્ટર થવું. તો મોહનલાલ માસ્ટર કે એમ તારે ડાક્ટર થવું? તારી પેઢીમાં થયા છે કોઈ? હેઠો બેસ હેઠો, કમ્પાઉન્ડર થા. વળી બીજાને પૂછે રમેશ તારે શું થવું? તો રમેશ વળી ઊભો થઈને કે મારે વકીલ થવું. એમ તારે વકીલ થવું? તારા બાપુજી તારી બા અમે દલીલ કરી શકે છે? હેઠો બેસ, કારકુન થઈ જા. એમાં દામોદરને પૂછ્યું દામોદર તારે શું થવું છે? તો દામોદર ઊભો થઈને કે મારે હેડમાસ્ટર થવું. એમ હેડમાસ્ટર થવું? શું કરશું હેડમાસ્ટર થઈને? તો કે સાહેબ તમને ડિસમિસ કરવા હતું. આ દામોદર. તે દામોદરને મથુર પાછો પૂછે કે હું તને લેસન કરવામાં મદદ કરું છું એ તારા સાહેબને ખબર નથી પડી જતી ને? તો દામોદર કે અમારા સાહેબ એમ કહેતા હતા કે ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી શકે. આ દામોદરને એક દી મથુરે પૂછ્યું કે મારે તારો અભ્યાસ કેમ હાલે છે જાણવું, લાય તારું પ્રગતિપત્ર. એ દામોદરે પ્રગતિપત્ર આપ્યું. તેઓને
વાંચ્યું કે હા ગુજરાતીમાં 7 ને ઇતિહાસમાં 9 ને ભૂગોળમાં 11 ને વિજ્ઞાનમાં 13 સંસ્કૃતમાં 23 આટલા બધા કે ઓછા માર્ક. છેલ્લે જોયું તો RS ઓઝાની સહી હતી. તે એમાં મથુરને વિચાર્યું એટલે RS ઓઝા આ તો કે અમને ભણાવતા, અમારા હેડમાસ્ટર હતા, હજી જીવે છે. એટલે દામોદર કે બાપા તમારું જ છે, મને જૂના ટંકમાંથી કીધું. મથુર કે મૂકી દે પાછું, ખબરદાર એમ ખાખા ખોળા કર્યા, પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા જ છે. દામોદર કે એના કારણો વંશ પરંપરાગત હોય, પણ મથુરને આવા કોઈ કાર્યક્રમમાં જવું હોય તો એ પાછો એની પત્નીને પૂછે કે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું, એટલે રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. એટલે મેં કીધું મથુરને એટલે તારે પાટલું 3 જ છે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ વાંહે વધે છે, તો તું પહેરીને હાલતો થતો હતો, પણ મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. એકવાર મથુરે દામોદરને 1 લાફો વરગાડ્યો, એટલે હું એને મળવા ગયો. મેં કીધું ભાઈ શું કામ છોકરાને માર્યો? પછી મને ખબર પડી કે ફળિયામાં એક ઝાડ હતું ને એ દામોદરે કાપી નાખ્યું, એટલે મથુરે એને માર્યો 1 લાફો. પણ દામોદરે એને જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો દીધો, એને ભણવામાં પાઠ આવતો. અમેરિકાના પ્રમુખ થયા એ જ્યોર્જ વોશિંગ્ટન. એ નાના હતા ત્યારે સિલ્વર ઓકનું એક ઝાડ હતું એના ગાર્ડનમાં, તો વોશિંગ્ટનના હાથમાં આવી કુવાડી, એણે કર્યો ઝાડમાં અખતરો, એ ઝાડ કાપી નાખ્યું. તો એના ફાધર વોશિંગ્ટનને બહુ ગુસ્સો આવ્યો. મેં કીધું કોણે ઝાડ કાપ્યું? તો નાનો વોશિંગ્ટન ગભરાઈ તો ગયો, પણ એને હિંમત રાખીને કીધું કે મેં ઝાડ કાપ્યું. એટલે એના પિતાએ એમ કીધું કે બેટા ઝાડ કાપ્યું ને એનું દુઃખ બહુ થયું, પણ તું સાચું બોલ્યો એનો આનંદ થયો. આ ભણવામાં પાઠ આવતો એટલે દામોદરે સંદર્ભ ટાંક્યો કે બાપા જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું, તેના પિતાએ એને જવા દીધો અને તમે મને 1 લાફો વરગાડી દીધો. એટલે મથુરે કીધું કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને તો એનો બાપ નહોતો ડાળ માથે બેઠો. અમારા ગામમાં તો આ વીર વિક્રમની વાતું એટલી આની વાતું, ને અમારું ગામ આ ખાતે જ છે. મને ગામમાં છે ને ગામમાંથી એટલા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડી. આ મથુરને એના પત્ની વળી 2 ડેન્ટિસ્ટ પાસે ગયા, તો ડેન્ટિસ્ટને મથુર પહેલો મળ્યો. એ સાહેબને કે જો સાહેબ આગલો દાંત પાડી દેવાનો, નથી ઇન્જેક્શન મારવું, નથી ઈથરનો સ્પ્રે કરવો, આમ કે પકડમાં પકડીને ખેંચી નાખો. તો ડૉક્ટર કે તમે તો મરદ માણસ છો, આટલા વર્ષથી હું પ્રેક્ટિસ કરું, તમારા જેવો મરદ દર્દી નથી પાડ્યો, બોલો કયો દાંત પાડવાનો છે? તે મથુર ખસી ગયો. એની વહુને કે દેખાડ કયો પાડવાનો. પણ એક ડેન્ટિસ્ટ ગુજરી ગયા ને એની કબર ઉપર એક વાક્ય લખવામાં આવ્યું કે ધ લાસ્ટ કેવિટી હી ફિલ્ડ. એક વકીલ ગુજરી ગયા, એની કબરમાં છે લખવામાં આવ્યું કે અહીં એક સજ્જન વકીલ સૂતા છે. અમારે એક ડૉક્ટર સાહેબ હમણાં દર્દીની છાતી માથે સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. બોલો એટલો બધો ખીજાણો કે સાહેબ તમારી સામે બેઠો છું, તમારી અરે વાત કરું છું. તો ડૉક્ટર કે હું ભણ્યો એ બધું ખોટું, તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો કે સાહેબ આ ભૂંગળી તો કાનમાં ભરાવો. વળી ડૉક્ટર આમ જોઈને કે સોરી, હવે તમે જીવો છો અને તમારું હાર્ટ છે ને ઘડિયાળ જેટલું નિયમિત હાલે. બોલો કે સાહેબ એ મારું ખિસ્સા ઘડિયાળ જ છે. અમારે એક આંખના ડૉક્ટર સાહેબ છે, એવા
સુપાત્ર અને સરળ માણસ, પણ ડાયરાના શોખીન અમારા કાર્યક્રમમાં બહુ આવે સાહેબ. શાહ સાહેબ નામ છે. શાહ સાહેબ જોવા આવે તે એ ચશ્માનો નંબર કાઢી દે. તે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો એવું વળી બોર્ડ માર્યું. એટલે એક જણો ગયો દવાખાનામાં, ચક્કર વક્કર ડોળા ને બસ જઈને આમ બેઠો. ડાક્ટરે વળી ખાલી ફ્રેમ લગાડી, 2 કાટ લગાડ્યા કે વાંચો જોઉં. ઓલો કે નથી વંચાતું. વળી બીજા કાટ લગાડ્યા કે હવે વાંચો, તો કે નથી વંચાતું. હતા એટલા લગાડ્યા, પણ જ્યારે જ્યારે ઓલો પૂછે તો એક જ જવાબ, નથી વંચાતું. કે અડધી કલાકે સાહેબને પૂછ્યું કે લ્યા ભણ્યો છો? ઓલો કે સાહેબ હું ક્યાં ભણ્યો છું. ડાક્ટરે 1 લાફો વળગાડ્યો કે આવા ને આવા અહીં હાલ્યા આવે છે. બોલ. હવે ડૉક્ટરની વાત જાણ્યા આવી ગઈ તો પછી વકીલોનો વર્ગ હાવ રહી જાય ને એ બરાબર નહીં. નર્કવાળાએ એક દી ભેગા થઈને સ્વર્ગની દિવાલમાં મોટું કાણું પાડી દીધું અને અહીંયાથી ડોકાઈને મંડ્યા જોવા. આહા આવડા તો લહેર કરે, અહીં તો ગંધર્વો ગાન કરે છે ને અપ્સરાઓ નૃત્ય કરે છે ને 32 ભાતના ભોજન જમે. બોલો અહીંયા આપવા કરીને તૂટી ગયા ઠામુકા. સ્વર્ગવાળાને ખબર પડી તે બધા દોડીને આવીને કે કંઈક બંધ કરી દો. શું કામ જોવો છો? તો કે અમારે જોવું છે. ના ન જોવાય તમારે. નર્કવાળા તો રોજ અહીંયા આવીને બાજ કરે. એટલે હરવાળે સ્વર્ગના માણસો કંટાળી ગયા બિચારા સજ્જનો બધા, અને નરકવાળા કોઈ દાદ ન દે તો બીજી ભાત હોય ત્યાં આવ્યા એ દાદ દેતા. હરવાળે પછી સ્વર્ગવાળાએ કીધું તમે આ રીતે નહીં સમજો તો અમે ઇન્દ્રની કોર્ટમાં સારો વકીલ રાખી અને કેસ દાખલ કરી દઈશું. બોલો. ત્યારે નરકવાળાએ કીધું પણ વકીલ લાવશો ક્યાંથી? બોલા કે કાં બધા અહીં છે. બહુ જૂની અમારી મજાક છે પણ છે પ્રચલિત. અને યુવાનો મને પૂછે કે જિંદગીમાં સફળ થવું છે તો મારે શું કરવું? એટલે હું કહું કે ભાઈ વિલિયમ શેક્સપિયરના 3 વાક્ય લખી લ્યો અંગ્રેજીમાં, હું બોલીને પછી એનું ગુજરાતી કરી દઉં. નો મોર ધેન અધર, બીજાથી વધુ જાણો. વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ ધેન અધર, બીજાથી ઓછી અપેક્ષા રાખો. તો જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં જઈ શકાય. અને આખરે જીવનમાં કરવાનું શું? તો ટુ નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ, ટુ નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ, એન્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્સ. આમાં આવી જાય. જીવનની ફિલસૂફીની ગમે એટલી વાત કરો તો છેલ્લામાં છેલ્લી વાત પાછી સત્ય, પ્રેમ અને કરુણાએ આવીને ઊભી રહે છે. અને જ્યાંથી આપણે આ શરૂઆત કરી. આભાર, ધન્યવાદ. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार.